નમસ્કાર, ન્યૂઝ 8 માં હું છું આપની સાથે દાનવી માલી। સમાચાર પહેલા સૌપ્રથમ વાત કરીએ ન્યૂઝ 18 ની મુહિમ હું ચાઇનીઝ દોરી નહીં વાપરું। ચાઇનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે। રાજ્ય સરકારે બીજી વાર સોગંદનામું રજૂ કર્યું છે, સાથે એફિડેવિટ અંગે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે। ચાઇનીઝ દોરીથી થતી દુર્ઘટનાને રોકવા માટે આ નિર્દેશ કરાયો છે। ત્યારે નાયલોન ચાઇનીઝ દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવવો છે, તો સ્કૂલ કોલેજોમાં જાગૃતિ લાવવા માટે હાઈકોર્ટનો નિર્દેશ છે। જરૂર પડે તો રિક્ષામાં જાહેરાતથી લોક જાગૃતિ કરો। ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય તેમ પણ આ માટે પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરો અને ફરજિયાત ચાઇનીઝ દોરી તથા કાચનો ઉપયોગ અટકાવો। તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટનો કાયદો લાગુ કરો। અત્યાર સુધી માત્ર આઈપીસી 188 એક્ટ હેઠળ જ કાર્યવાહી થાય છે, તો ગેરકાયદે વેચાણ અંગે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાય। સાથે મીડિયાએ પણ લોક જાગૃતિ અંગે પ્રયાસ કરવા જોઈએ તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તો હાઈકોર્ટ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી। કૃષ્ણનગર પોલીસે 100 ચાઇનીઝની રીલ ઝડપી પાડી છે। પ્રતિબંધિત દોરીના વેચાણ અંગે પતિ પત્ની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ચાઇનીઝ દોરીને લઈને અમદાવાદમાં ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। પતિ અને પત્નીને ઝડપી પાડ્યા છે। કૃષ્ણનગર પોલીસે 100 ચાઇનીઝ રીલ જપ્ત કરી છે। તો કાતિલ ચાઇનીઝ દોરીએ વધુ એકને પહોંચાડી છે ઈજા। રાજકોટના પોપટપરા વિસ્તારમાં યુવક ઘાયલ થયો છે। ચાઇનીઝ દોરીથી યુવકની હાથમાં ગંભીર ઈજા પહોંચી છે। યુવકની આંગળીઓ ઉપર ટાંકા પણ લેવા પડ્યા છે।